महदेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 9 પ્રશ્નોત્તર। પ્રથમ પરમ કૃપાળુ દેવ જેવા પરમાત્માએ પણ ઓમ લખ્યું છે। તે સહજ સ્વરૂપની પ્રાપ્તિ છે, તે પંચ પરમેષ્ઠી સ્વરૂપ છે, પંચ પરમ ગુરુ છે, જે ઓમમાં સમાય છે, પંચ મહાવ્રત પણ સમાય છે, બધું જ જેમાં સમાય છે તે ઓમ અને તે નમસ્કાર છે। પ્રશ્નોત્તર શીર્ષક આપ્યું છે। એક જમાનો હતો, એક શૈલી હતી કે ગુરુ શિષ્યના સંવાદથી ઘણું બધું લખવામાં આવતું। ગુરુ શિષ્યના સંવાદ રૂપે શ્રી આત્મસિદ્ધિજી શાસ્ત્ર કૃપાળુદેવે મૂક્યું જ છે। તેવી જ રીતે સવાલ અને જવાબ, નાના નાના સૂત્રો, નાના નાના વચન, બિલકુલ નાના ટૂંકા પણ અર્થમાં ગંભીર હોય, ભાવાર્થ કે વિશેષાર્થ સમજાઈ જાય તો આત્માર્થ અને મોક્ષાર્થ સદાઈ જાય એવા જે સૂત્ર રૂપે નાના નાના વચન મૂક્યા છે તે પ્રશ્નોત્તર, અને તે પ્રશ્ન અને એની સામે જવાબ પણ પોતે જ મૂકવાની કૃપા કરી છે, તે સુંદર છે। નહીં તો આપણને ક્યાંક ગેરસમજ થવાનો પૂરો ચાન્સ છે। એવી જ રીતે પ્રશ્નોત્તર દિગંબર આમનાઈમાં એક અમોઘ વર્ષ ગણી થઈ ગયા। એમણે લખી છે, શ્વેતાંબર આમનાઈમાં વિમલ વિજયજી થઈ ગયા, એમણે લખી છે, અને ચિદાનંદજી મહારાજ પરમ કૃપાળુદેવ પહેલાં જ થઈ ગયા, એમણે પણ લખ્યું છે। આ બધા આત્મજ્ઞ પુરુષોએ લખેલા છે। અને શંકરાચાર્યજી જેવા શંકરાચાર્યજીએ પણ એક 32 શ્લોકનું નાનું પુસ્તક લખ્યું, તેનું નામ પ્રશ્નોત્તર રત્નમાલિકા, એટલે કે પ્રશ્નોત્તર રત્નમાળા અથવા પ્રશ્નોત્તર રત્નમાલિકા, અને તેમાં નાના નાના પ્રશ્નો અને જવાબ મૂક્યા છે। અહીંયા પરમ કૃપાળુદેવે જે મૂક્યા છે તે વાંચીએ છીએ કે પહેલું, જગતમાં આદરવા યોગ્ય શું છે? જવાબ છે સદગુરુનું વચન। આમાં કંઈ વધારે કહેવાનું નથી, આપણે આદરવા માંડવાનું છે, આમાં કાંઈ પણ વધારે અર્થ કરવા જેવું છે જ નહીં। તો આદરવું શું? આ વત્તા ધ્રુવ, આદર કોને કહીએ? તો કે આચરણ ક્યારે આવે? તો કે પહેલાં તો આપણને કોઈ પણ વ્યક્તિ વસ્તુનો આદર હોય કે એનું આપણામાં માન હોય, એના પ્રત્યે આપણને માન હોય, સન્માન હોય, એના પ્રત્યે કંઈક ઇમેજ હોય, પ્રતિષ્ઠા હોય, એક ઇજ્જત ભર્યું હોય, પછી ધ્યાન જામી જાય તેવું તો આપણો મનોયોગ એમાં પ્રવર્તે તેવું હોય, આપણને કંઈક જાણવાની ઉત્સુકતા હોય, કંઈક અભિલાષા હોય, કંઈક પ્રયત્ન હોય, કંઈક આરંભ કરવાનો ભાવ હોય, અને છેવટનું કેવું છે તે પ્રેમ હોય। કોઈના પ્રત્યે આદર હોવો એટલે આ બધા શબ્દોના અર્થ એમાં આવે કે આપણને એના પ્રત્યે સન્માન છે, પ્રતિષ્ઠા છે, માન છે, ઇજ્જત છે, એ જે કહે તે ઇજ્જત ભર્યું જ હોય અને ઇજ્જત માટે જ હોય, એવી જ રીતે એનો આરંભ કરવો, તે બધું જ આદર આદર, અને મુખ્યમાં મુખ્ય કે તેના પ્રત્યેનું સન્માન અને પ્રેમ, આપણે જેને લાગણી અને ભાવ કહીએ છીએ તે જ વસ્તુ છે। તો જગતમાં સૌથી વધારે આ બધું કરવા યોગ્ય કોઈ પણ એક તત્વ હોય તો તે સદગુરુ છે। કોણ? તો કે સદગુરુ। સદગુરુ કહેતા સદગુરુનું વચન। આદરવા યોગ્ય શું છે? સદગુરુ એટલે વ્યક્તિ તરીકે આદરવાની નથી, પણ એનું વચન છે તેમાં એ જ રહેલું હશે, પોતે જે સ્વરૂપ પામ્યો છે તે જ હશે, એટલે સદગુરુનું વચન આદરણીય વસ્તુ થઈ। સૌથી વધારે એ કરવા યોગ્ય છે। કેમ? તો કે સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણકુ ઉપાસો તજી ગર્વ। જે સદગુરુ હશે તે જ કહેશે, અને જે કહેશે તેમાં સતદેવનું ઓળખાણ હશે, સદધર્મનું ઓળખાણ હશે। સાચા દેવ અને સાચા ધર્મને ઓળખાવનાર તો સદગુરુ છે। એટલે આપણે સદગુરુ પરમ કૃપાળુદેવનું વચન આદરવા યોગ્ય છે। આદરવા યોગ્ય એટલે શું? ફરીથી
કે પ્રતિષ્ઠિત કરવા જેવું છે, સન્માન આપવા યોગ્ય જેવું છે, તેનો આદર કરતાં આપણને ઉપાદેય એવું એક જ તત્વ આત્માનો આદર થાય છે. પરમ કૃપાળુદેવના વચનનો આદર એટલે શુદ્ધાત્માનો સ્વીકાર અને આદર છે. અને એના માટે તો આપણો અનંતકાળથી પુરુષાર્થ છે કે તે સ્વીકાર કરતાં આપણને આપણા શુદ્ધાત્માનો આદર સત્કાર અને સન્માન પણ થાય છે. આપણે આપણા આત્માનો સત્કાર સન્માન કરીએ છીએ, એકલા પરમ કૃપાળુદેવનો કે સદગુરુદેવનો નહીં. એટલે જગતમાં આદરવા યોગ્ય શું? આજ્ઞા કોની માનવા યોગ્ય છે? આદર આજ્ઞા ધર્મ મૂકી દીધો છે ધીમેકથી, તો કે સદગુરુનું વચન એટલે કે તેની આજ્ઞા કરવા યોગ્ય, માન્ય કરવા યોગ્ય છે, તેને આદરવા યોગ્ય છે, તે ગ્રહણ કરવા યોગ્ય છે, તે અંગીભૂત કરવા યોગ્ય છે. આપણે કહીએ દીક્ષા અંગીકાર કરી, મોક્ષ માર્ગની દિશાનું જેને ભાન થાય છે તે દીક્ષા, અને તે દીક્ષા અંગીકાર કરી એટલે કે અંગ ઉપર ઓઢી લીધી, સ્વીકાર કર્યો, તેમ પૂર્ણતયા સ્વીકાર કરવો, તે આ સદગુરુનું વચન, તે આદરવા યોગ્ય છે. બીજું મૂક્યું છે શીઘ્ર કરવા યોગ્ય શું? હવે જો વચનને આપણે સ્થાન આપીએ કે આત્માનો આદર કરવો, આત્માની જ વાતને માન આપવું વગેરે, તો હવે એની સામે તરત જ એનું પ્રતિપક્ષે મૂક્યું કર્મ. આત્મા અને કર્મ અનાદિથી ઝઘડતા આવ્યા, લડતા આવ્યા છે. પહેલેથી જ આ સંબંધ છે, આત્મા અને કર્મ, પણ અવિનાભાવી સંબંધ નથી, સમવાય સંબંધ નથી. એટલે છૂટો પડી શકે છે, સંયોગ સંબંધ છે, એટલે એનો વિયોગ થઈ શકે છે, કર્મ છૂટા પડી શકે છે, જાણીએ છીએ. અનંતા સિદ્ધ મોક્ષે ગયા છે, તો પછી અહીંયા શીઘ્ર, તરત જ, તુરંત, તાકીદે, તાતી જરૂર શેની છે? જો સત્પુરુષનું વચન ગ્રહણ કરવું હોય તો કર્મનો નિગ્રહ. નિગ્રહ કહેતા આપ જાણો છો, અવરોધ કરવો, દમન કરવું, આવતા અટકાવવા, રોકવા અને કર્મને ગિરફ્તાર કરી લેવા. કે હવે જાશો ક્યાં? તો કે અહીંયા પકડીને એક બાજુ મૂકી દઈએ છીએ, અમને અમારા શુદ્ધાત્માની પકડ છે, તમારી પકડ છોડી દીધી અને તમે જેલમાં, બીજે અમારી બાજુમાં, અમારી પાસે નહીં. પોતાના કબજામાં ખરા પણ પોતાની પાસે નહીં. તો કે ગિરફ્તાર કર્યા કહેવાય, અટકાવી દીધા, રોકી દીધા. કોને? કર્મનું દમન કર્યું. કર્મ હવે નહીં જોઈએ, તમારો અવરોધ બહુ થયો, તમે અમને બહુ કર્યું, પણ હવે અમારે કરવા જેવું નથી. સાદી ભાષામાં કર્મનો ક્ષય કરવો. કર્મને બોલાવીને પણ એનો પરાભવ પમાડવો, એને બોલાવીને આવી જાઓ, બાજવું છે, ઝઘડવું છે, ફાઇટ કરવી છે, કુસ્તી કરવી છે, ચાલો આવી જાઓ, અને પછી પરાભવ કરવો. કર્મનો નિગ્રહ, કર્મને દમી નાખવા, અંકુશમાં લઈ લેવા, હાર પમાડવી, ગિરફ્તાર કરવા, કેદમાં પૂરી દેવા, એટલે હારી જાય તો જ થાય. અને પછી છેલ્લે ક્ષય થઈ જાય છે કે હવે તમારો નાશ કરીએ છીએ, અમારે તમે જોઈતા નથી. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ. સદગુરુનું વચન આદરવા યોગ્ય માન્યું હોય એનો મોક્ષ જ હોય, આજ્ઞાથી મોક્ષ જ હોય. જો ખરેખર આદર્યું હોય તો પછી એ ઉપાદેય તત્વ આત્માનો સ્વીકાર થઈ જતા એનો મોક્ષ જ હોય. એટલે હવે તમે કર્મ શું કરી શકવાના? તમે આમ પણ જડ છો, અમે ચેતન છીએ. કર્મ આમ પણ બકરા છે, પ્રભુ શ્રીજી કહે છે આત્મા સિંહ છે. તો એ જડ પૂતગલ કરી શું શકે મને? એમ જે કુમારી પ્રગટે છે અને કહી દે છે કે શીઘ્ર કરવા યોગ્ય શું? તો કે કર્મને કાપો, કર્મને મારો, કર્મનો નાશ કરો. કર્મ છે શું? તો કે પૂર્વે બાંધી દીધા છે, હવે ખબર છે કે આત્માની ચપળ પરિણતિ થવી, કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. કંઈ પણ કરવું તે કર્મ, કંઈ પણ કરવું તે કાર્ય, કંઈ પણ કરવું તે ક્રિયા, પણ તેમાં તે ચપળ પરિણતિમાંથી નીકળવું એટલે ક્યાં રહીએ? સહજ પરિણતિમાં રહીએ, એટલે ધર્મ રૂપે થાય, મોક્ષ સ્વરૂપે થાય. ટૂંકમાં કર્મનો નિગ્રહ કરવો. જલ્દી કરવાનું કીધું ભગવાને, બધું ઉતાવળ. ત્રીજું વચન છે મોક્ષ તરુનું બીજ શું? મોક્ષને તરુ કહી દીધું. મોક્ષરૂપી વૃક્ષ તરુવર, તરુ તલે રોહતે, જે તળિયેથી ઉગે છે, તળિયામાંથી ઉગે છે, તળિયામાંથી ભોંય તળિયે પૃથ્વી ઉપર એ વૃક્ષ છે. અને તેનું બીજ શું? તેનું મૂળિયું શું છે? આપણે જોઈએ છીએ તે વૃક્ષ, અને વૃક્ષનું બીજ શું? મૂળ નહીં, બીજ શું? એનું બીજ શું છે? શું હોઈ શકે? મોક્ષરૂપી વૃક્ષનું બીજ શું છે? અહીંયા મોક્ષ જ છે. મોક્ષરૂપી વૃક્ષનું બીજ શું હોય? સમ્યક દર્શન હોય. અહીંયા કૃપાદેવે મૂક્યું ક્રિયા સહિત સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન તો ખરું, સમ્યક જ્ઞાન ક્યારે કહેવાય? તો કે સમ્યક દર્શન થાય એટલે તરત જ તે જ સમયથી બધું જ જ્ઞાન આજ સુધીનું જાણેલું અજ્ઞાન કહેવાતું હતું કે અજ્ઞાન રૂપે હતું, તે મિથ્યા કે અજ્ઞાન બધું સમ્યક થયું. એટલે ક્રિયા સહિતનું સમ્યક જ્ઞાન. એકલું સમ્યક જ્ઞાન કે સમ્યક દર્શન નહીં લખતા કૃપાળુદેવે
કેમ આવું લખ્યું વિચારવા જેવું છે. તો કે ક્રિયા સહિત એટલે કાંઈ પણ કરવું એટલે અસત પુરુષાર્થ તો બહુ કર્યો, હવે સત્પુરુષાર્થ કરવો, સાચો પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત કરેલ જે કંઈ સમતા છે, સમત્વ બુદ્ધિ છે, તે સમ્યક જ્ઞાન છે. અનંતકાળથી નથી કર્યું અવળો પુરુષાર્થ છે, તે પુરુષાર્થને સમ્યક કરવો એટલે કે પુરુષાર્થ ક્રિયાનો અર્થ અહીંયા કંઈ પણ કરવું એટલે પુરુષાર્થ રૂપે લઈએ છીએ. અને સમ્યક જ્ઞાન એટલે સમ્યક દર્શન થતાં જ સમ્યક જ્ઞાન થાય. અને એકલું સમ્યક જ્ઞાન લેવું હોય તો રાગાદિથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન, એમ કૃપાળુદેવનું સુંદર મજાનું વચન છે બીજી જગ્યાએ. તો રાગ આદિથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન એટલે સત્પુરુષાર્થ કર્યો એટલે પછી રાગ આદિથી વિરક્ત થયા, જુદા પડ્યા, વિમુખ થયા. તો રાગ આદિથી એટલે રાગ દ્વેષથી વિમુખ થયા એટલે શું થાય? મોક્ષ થાય. એટલે ક્રિયા સહિત સમ્યક જ્ઞાન. તો પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થયેલું જે કાંઈ સમ્યક જ્ઞાન છે કે સમત્વ બુદ્ધિ છે, સમત્વ બુદ્ધિ સમતા એવો અર્થ બીજા કરે છે, બીજા દર્શનવાળા કરે છે. શું કામ? તો કે સમત્વ યોગ કીધો છે. સમત્વમ યોગ ઉચ્યતે, ગીતાજીમાં એક શ્લોક છે, એમાં સમત્વ યોગ આવે. આપણે જેને સમતા કહીએ છીએ, સમભાવ કહીએ છીએ, સમપરિણતિ કહીએ છીએ, તે જ છે, બીજું કાંઈ નથી. પણ એમાં જે અપેક્ષાથી લીધું છે એ અપેક્ષાથી આ શબ્દનો અર્થ થતો હોય છે. આપણે ક્રિયા સહિત કહેતા પુરુષાર્થ સહિત રાગાદિથી વિરક્ત થવું તે સમ્યક જ્ઞાન. અને તે મોક્ષરૂપી વૃક્ષનું બીજ છે. ત્યાં બીજ કહી દીધું છે. સમ્યક દર્શનને બીજ કહીએ છીએ, એવી રીતે સમ્યક જ્ઞાન કહેતા ભેદ જ્ઞાન, વિવેક જ્ઞાન, આત્મજ્ઞાન, તો એ પણ બી છે. આત્મજ્ઞાન હોય, સમ્યક દર્શન હોય, ભેદ જ્ઞાન હોય, વિવેક હોય તો મોક્ષ થાય, બાકી કેવી રીતે મોક્ષ થાય? ચોથું વચન છે સદા ત્યાગવા યોગ્ય શું છે? હવે આત્મા, કર્મ, મોક્ષ હવે છોડવાની વાત આવી. આત્માનો આદર કરવો છે, મોક્ષે લઈ જવો છે, અને પછી એનું બી કહી દીધું. તો હવે શું કરવાનું? તો કે બી ઉગાડ્યા પછી શું હોય? તો કે ન કરવાના કામ ન કરવા, અકાર્ય, અકર્તવ્ય રૂપ, નહીં કરવા યોગ્ય છે તે કરવું નહીં. કેટલાય કામ એવા હોય કે કરવાના ન હોય. 7 અભક્ષ 7 વ્યસનનો ત્યાગ જ હોય. એક સેવવાના ન હોય, એ કરવાના ન હોય, ખોટું બોલવાનું ન હોય, વિશ્વાસઘાત કરવાનો ન હોય, કોઈની પણ હિંસા કરવાની ન હોય, કોઈને મારી નાખવાના ન હોય, સત્ય વચનનો જ બને તેટલો આશ્રય હોય, એટલે કે અસત્ય વચન બોલવાના હોય નહીં, ચોરી કરવાની હોય નહીં. એવા કેટલાય પાપ કરવાના નથી, લોભાધિક ભાવ રાખવાના નથી, રાગ દ્વેષ કરવાના નથી. એ બધું જ ન કરવા યોગ્ય કામ છે, તો એ કરવું નહીં. સદા ત્યાગવા યોગ્ય કોણ? શું? અકાર્ય કામ, એટલે કરણીય વિલાસ અને અકરણીય વિલાસ, આ નહીં કરવા જેવા કામ છે તે બધા મારે કરવાના નથી. આપણે ઘણીવાર વાંચ્યું છે, સાંભળ્યું છે, વિદુર નીતિ, શુક્રાચાર્યની નીતિ, 700 મહાનીતિ, બધામાં કરવા જેવું શું છે, ન કરવા જેવું શું છે એ સ્પષ્ટપણે મૂકી દીધું છે, સુરેખપણે મૂક્યું છે, ઉપસાવીને મૂક્યું છે. એટલે આપણે એમાં અત્યારે વધારે જતા નથી. આપણે જાણીએ છીએ કે શું ત્યાગવા યોગ્ય છે. હે જ્ઞેય અને ઉપાદેયનો વિવેક કરાવ્યો કે આચરવા આદરવા યોગ્ય આત્મા અને મોક્ષ અને સદગુરુનું વચન. એમાં હે તત્વ શું આવે? તો કે પુણ્ય પાપ છોડી દેવા યોગ્ય છે, આશ્રવ કરવા યોગ્ય નથી, કર્મોને આવતા અટકાવવા, પુણ્ય પણ છોડી દેવા યોગ્ય છે. એટલે સ્વાભાવિક થઈ જાય છે શુભ ભાવ વડે તો વાંધો નથી, એમાં આપણું ચાલતું પણ નથી. પણ ચાઈને આટલું પુણ્ય તો થશે ને, બધાને જમાડશું તો અન્ન દેવામાં, અન્નદાનમાં પુણ્ય છે, વિદ્યાદાનમાં પુણ્ય છે. પુણ્યના ભાવથી નથી કરતા, પણ સારું કામ છે, કરીએ છીએ, પણ કોઈ શરત અપેક્ષા ફળની બુદ્ધિથી નથી કરતા. તો એ બધું પણ હેય છે, કરવા જેવું છે, પણ એમાંથી હેય બુદ્ધિ ક્યાં છે? તો કે આવું મને આમ હજો, ફળજો, મળજો, તે ભાવ ક્યારેય રાખવા જેવા નથી. તો વસ્તુ કરવાની છે, દાન આપવાનું છે, પણ દાનના ફળની આશા, એનાથી પુણ્ય બંધાય, તે રાખવાનું નથી. તો એવા ઘણા જ ન કરવા યોગ્ય કામ છે તે છોડી દેવા જેવા છે. બીજું ત્યાગવા યોગ્ય શું? તો કે અજીવ તત્વ, જડ પદાર્થો. તો એ નિત્ય કે અનિત્ય? એ અનિત્ય, પરિવર્તનશીલ. આત્મા દ્રવ્ય નિત્ય છે, પહેલાં તો પલટાય જ છે. તો અજીવ તત્વનો ફેંસલો લેવાનો છે. તો અનંતી વસ્તુ છે જગતમાં, તો છોડવું કેવી રીતે? તો કે એમાં જડ બુદ્ધિ, જડમાં મમત્વ બુદ્ધિ છે, તે છોડી દેવાની છે, એટલે તે ત્યાગવા યોગ્ય છે. એટલે ત્યાં જડ ચેતનનો વિવેક કહી દીધો કે જળને છોડી દેવાના છે, વસ્તુનો ત્યાગ કરીએ છીએ, વસ્તુ પ્રત્યેનો મમત્વ ભાવનો ત્યાગ કરીએ છીએ. એટલે આપણને રહ્યું શું? ચેતન ભાવ રહ્યો. 5મું વચન સદા પવિત્ર કોણ?
પવિત્ર કોણ અને સદા પવિત્ર કોણ? હર હંમેશ માટે પવિત્ર શું કહેવાય? પવિત્ર શબ્દ મજાનો છે, પુનાતિ ઇતિ પવિત્ર. જે પવિત્ર બનાવે છે, જે પવિત્ર છે, કેટલીક વખત પુણ્યને પણ પવિત્ર કહે છે, એ છે અને નથી. પુણ્યને ધર્મ પણ કહે છે, એ છે અને નથી. અમુક અપેક્ષાએ દાન કરવાથી પુણ્ય થયું, શીલ અંગીકાર કરવાથી પુણ્ય થયું, તો પુણ્ય એટલે ત્યાં ધર્મ થયો એ માની લે છે. તો ધર્મનું ખરેખર ધર્મ રૂપે થયો નથી, એ ધાર્મિક થવાનો પ્રયાસ છે, પુરુષાર્થ છે, પણ એ ધર્મ સ્વરૂપ પોતે થયો નથી. જો વસ્તુનો સ્વભાવ અનુભવે, પોતાના ઉપયોગનો અનુભવ કરે, તો જ એને સ્વભાવની પ્રાપ્તિ છે, આત્મ સ્વભાવની પ્રાપ્તિ છે, ને તો જ એને ધર્મ પ્રગટ થયો કહેવાય. તો અહીંયા સદા પવિત્ર કોણ? તો કૃપાદેવ જવાબ આપે છે કે જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે. અંતઃકરણ અંદરનું સાધન મન, બાહ્યકરણ 5 ઇન્દ્રિય. અંતઃકરણ કહેતા મન અને મન. અને તે અંતઃકરણ કેવું હોય? પાપથી રહિત હોય, એટલે કે નિર્દોષ હોય, શુદ્ધ હોય, શુક્લ હોય. અન્યત્ર કૃપાળદેવ લખે છે કે શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? જો હૃદયની નિર્મળતા નહીં હોય, ચોખ્ખાઈ નહીં હોય, શુદ્ધિ નહીં હોય, બીજા પક્ષપાતથી પર નહીં હોય, તો મારા વચનને કોણ માનવાનું છે? મારા વચનને, કથનને કોણ દાદ આપશે? કોણ ધન્યવાદ આપશે? કોણ એને શાબાશી આપશે? કોણ એનો ઉપકાર આભાર માનશે? કોણ એને અંગીકાર કરશે? કોણ એને એપ્રિશિએટ કરશે? કોણ કદર કરશે? દાદ માગે, દાદ પૂછે છે, કોણ દાદ આપશે? એટલે કેવું લખી ગયા છે કે અંતઃકરણ પાપથી રહિત હોય તે, એ નિર્દોષ ને નિર્મળ. સીધી વાત છે કે ચોખ્ખો થઈને આવું, ચોખ્ખું હૃદય હોય તો જ એમાં લખાય. લખેલા ચેક પર લખાય? લખીએ તો છેકછાક થાય, સહી સિક્કા કરવા પડે, વળી પાછું એપ્રૂવ કરાવવું પડે. તો કોરા ચેક પર જ કંઈ લખાય છે, લખેલા પર લખાતું નથી. આપણે તો રાગ દ્વેષ અનાદિથી લઈને આવ્યા છીએ, અનાદિનો અધ્યાસ છે, તો એ કેન્સલ કરવાનો છે, ભૂંસવાનો છે, એટલે ચોખ્ખો કરવાનો છે. અને પછી શુક્લ અંતઃકરણ થાય, ચોખ્ખો થઈને આવે, તો બધું જ એમાં કૂણું કોમળ હૃદય હોવાથી, ચોખ્ખાઈ હોવાથી, જગ્યા હોવાથી લખી શકાય. એટલે સદા પવિત્ર કોણ? તો કે જેનું અંતઃકરણ પાપથી રહિત હોય તે. એટલે કે શુદ્ધ અંતઃકરણ, શુદ્ધ મન, ચોખ્ખું હૃદય, નિર્મળ હૃદય, તે હંમેશા પવિત્ર છે. પ્રશ્નોત્તરમાં 6થો પ્રશ્ન, સદા યૌવનવંત કોણ? ભર જુવાની, સદા જુવાની કોની હોય? સદા બહાર કોણ હોય? હંમેશા 12માસી પુષ્પને વખાણે, કે 12 માસ હસતું રમતું પ્રફુલ્લિત ઉત્સાહી જ હોય, અને 12 માસ ઉગે, એને ક્યારેય વિયોગ વિરહ ન હોય, એ એવરગ્રીન કહીએ તેવું. તો અહીંયા સદા યૌવનવંત કોણ છે? તો કે તૃષ્ણા. તૃષ્ણાબેન એવી છે કે તૃષ્ણા દશા એવી છે, લોભ દશા એવી છે, એ ક્યારેય જીર્ણ થતી નથી. ભર્તૃહરિજી જેવા ભર્તૃહરિજી, યોગીરાજ ભર્તૃહરિજી એમ લખે કૃપાળદેવ. એમણે પણ લખ્યું કે તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા જરી પુરાણી જૂની જીર્ણ થતી નથી, આપણે જૂના થઈએ છીએ. એટલે કે આત્મા સમય સમયે મોટો થાય છે, જૂનો થાય છે. તૃષ્ણા તો એવી ને એવી રહે છે, કોઈનાય માટે એવી ને એવી રહે છે. સંસ્કૃત સાહિત્યમાં એક શ્લોક આવે, આશા નામ મનુષ્યાણામ શૃંખલા યયા કાચિદ આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવંતી. એને આશા નામની એક બેડી છે, અને તેને કોણે જકડી રાખી છે? મનુષ્યોએ જકડી રાખી છે, આત્માએ જકડી રાખી છે, અને પગમાં પહેરાવેલી છે. અને બેડીથી યયા બધા પ્રધાવંતી, બંધાયેલા એની પાછળ દોડે છે. અને મુક્તા તિષ્ઠતી પંગુવત, અને જે બીજા છે તે સ્થિર ઊભા રહે છે. એટલે જો તેમાં પગની બેડી રાખી છે કોણે? તો કે મનુષ્ય. શું કામ? તો કે આત્મા અજર અમર છે, તો આશા પણ અજર અમર છે. એ કેવું? એટલે આશા નામની શૃંખલા કીધી, સાંકળ છે, ચેઇન છે, લોઢાની ગણો, સોનાની ગણો, પગની બેડી, અને પોતે જ પહેરાવી છે. તો તૃષ્ણા અને આશામાં કંઈ જાજો ભેદ નથી. તો બે કોઈ વખત તો બિલકુલ સરખા છે, પર્યાય શબ્દ હોય એવું લાગે છે. તો ભગવાને કહી દીધું કે આશા કે તૃષ્ણા એ અજર અમર છે, અને એ સદા યૌવન રહે છે, પણ આપણે વિચારીને મૂકી દેવા જેવી છે. તૃષ્ણા, તૃષ્ણા જે કદી તુષ્ટિ પામતી નથી, જે અને આનંદ સંતોષ લેવા દેતી નથી, તેનું નામ તૃષ્ણા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનમ વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશાપિંડમ. એ પણ શંકરાચાર્યજીનો શ્લોક છે કે અંગ ગળી ગયું, વાળ ચાંદીના થઈ ગયા,
જોવામાં દર્શનમાં પણ કંઈ અંતરાય અવરોધ આવે છે અને હાથમાં દંડ એટલે લાકડી આવી ગઈ છે, તો પણ આશારૂપી પિંડ છે, આશારૂપી પિંડો છે, એને જીવ મૂકતો નથી. શંકરાચાર્યજી પણ 32 વર્ષની વયે જતા રહ્યા અને ભરપૂર વૈરાગ્ય હતું. હંમેશા પરમ કૃપાળુદેવે શંકરાચાર્યજી, ભર્તૃહરિજી અને રામચંદ્રજીનો વૈરાગ્ય બરાબર ગાયો છે. શ્રી લખે શ્રી શંકરાચાર્યજી, શ્રી ભર્તૃહરિજી, યોગીરાજ ભર્તૃહરિજી. એટલે આ કૃપાળુદેવનો મોટા પુરુષોનો, મોટા પુરુષ પ્રત્યેનો વિનય છે કે એનો વૈરાગ્ય લઈ લો, એની ફિલસૂફી જે હોય તે એની વાત પછી કરી છે, પણ જે વૈરાગ્યનો ગુણ છે તે લઈ લેવા જેવો છે, ગ્રહણ કરી લેવા જેવો છે. એટલે આપણે માનીએ છીએ કે તૃષ્ણા અને કૌંસમાં કૃપાળુદેવે લોભ દશા લીધી. લોભ કશાય છેક છેલ્લે જાય છે, 12મા ગુણસ્થાનકે જાય છે, 10મા ગુણસ્થાનકે લોભ જાય છે, 12મા ગુણસ્થાનકે બધા જ કસાયનો, સંજ્વલન કસાયનો પણ સંપૂર્ણ ક્ષય થાય છે. તો ચારે કસાયમાં સૌથી છેલ્લે વિદાય લોભ લે છે, છેલ્લે પણ એને લોભ લાગે છે. ખરેખર તો છેલ્લો એટલે 12મે જ જાય છે એમ કહેવું પડે. અમુક અપેક્ષાએ 10મે જાય છે, અમુક રીતે તો એ છેલ્લામાં છેલ્લું 12મે જાય. તો લોભ દશા, લોભ સર્વ પાપનો પિતા કીધો, સર્વ પાપનો જનક કીધો, તો લોભ તો મૂકવા જેવો જ છે. એટલે ક્રોધમાન માયાની સાથે લોભ છેલ્લે જાય, એને પણ છેલ્લે વિદાય કરવા જેવું છે. ઘણીવાર સમજવા જેવી વાત છે, કોઈ પણ પેપરમાં કે સફળતામાં, વાતમાં, પરીક્ષામાં આપણને એમ થાય 80% તો આવ્યા, 90% તો આવ્યા, 92 તો આવ્યા, 95 તો આવ્યા, 99 તો આવ્યા, એડમિશન મળે જ મળે. તો હવે એમ થાય કે 99 પણ નહીં ચાલે, ત્યાં લોભ સંપૂર્ણ ક્ષય પામશે, તો જ થશે, તો જ કેવલ જ્ઞાન થશે અને તો જ પરિપૂર્ણ દશા પ્રગટ થશે. એટલે તૃષ્ણા કહેતા લોભ દશા ક્યાંય સુધી હેરાન કરે છે, સદા યૌવનવન છે. બાકી હતું તો 11મે ગુણસ્થાનકે પણ લબ્ધિ, કીર્તિ, સિદ્ધિની પ્રાપ્તિ થતાં જીવને ફોરવવાનું મન થઈ જાય, ઉપયોગ એમાં જાય, વૃત્તિ એમાં જાય, તો પણ પડે છે. એટલે છેક સુધી જાળવવા માટે કીધું કે તૃષ્ણા છેક સુધી યુવાની હોવાથી એવી ને એવી રહે છે. આપણે જ સમજવાનું છે, લોભ દશાનો આપણે જ ત્યાગ કરવાનો છે. 7મો પ્રશ્ન છે, શૂરવીર કોણ? જે સ્ત્રીના કટાક્ષથી વિંધાય નહીં તે. નિરખીને નવયૌવના લેશન વિષય નિદાન, ગણે કાસ્થની પૂતળી તે ભગવાન સમાન. સાક્ષાત વિષય વિકાર વાસનાનો ભાવ જાગે, બરાબર વિભાવ દશાને ભજે. વિકાર જ થાય એવું કોઈ પણ નિમિત્ત હોય, બળવાન નિમિત્ત હોય, તો પણ જેનામાં લવલેશ વિકાર, શતાંશ કે અંશનો અંશ પણ પ્રગટતો નથી, તે જે કોઈ છે તે ધીર છે, વીર છે અને શૂરવીર છે. એટલે અહીંયા શૂરવીર કોણ? તો કહ્યું કે જે સ્ત્રીના કટાક્ષથી અથવા તો એની પાસે પણ ચડતો નથી, વિંધાતો નથી, તે શૂરવીર છે. બાકી તો ઠીક છે બધું. સુવર્ણ પુષ્પામ પૃથ્વીમ ચિન્વંતી પુરુષાસ્ત્રય શુરશ્ચ કૃતવિદ્યશ્ચ યશ્ચ જાનાતિ સેવિતું. આ સુવર્ણરૂપી પુષ્પથી આચ્છાદિત પૃથ્વીને 3 જણા જ, 3 વ્યક્તિ જ સ્વીકાર કરી શકે છે, ચિન્વંતી એકત્ર કરી શકે છે, સંચય કરી શકે છે. કોણ? તો કે શૂરવીર, કૃતવિદ્ય અને સેવાભાવી. ત્યાં સેવાનો અર્થ જુદો છે, અહીંયા લેતા નથી આપણે, પણ શૂરવીરને પહેલો મૂક્યો કે એ જ ભોગવી શકે છે, એ જ આ પૃથ્વીનો માલિક થઈ શકે છે, એ જ ક્ષમા રાખી શકે છે અને એ જ ખરેખર આત્માનો ધણી થઈને બેસે છે. આત્મધન છે, ઉત્તમ ધન છે, પોતે પોતાનો સ્વામી થઈને રહે છે, તો તે શૂરવીર છે. 8મો પ્રશ્ન છે, મહત્તાનું મૂળ શું? જવાબ, કોઈની પાસે પ્રાર્થના યાચના ન કરવી તે. મહત્તાનું મૂળ શું? શિક્ષાપાઠ 16માં ખરી મહત્તા આવે છે, આપણે વિચાર્યું છે. તો એવી મહત્તા આત્માની જ છે અને એનું મૂળ શું છે? તો કે કોઈની પાસે યાચના ન કરવી, પ્રાર્થના ન કરવી. તો આપણે તો એ પ્રભુ રોજ ગાઈએ છીએ અને આપણે તો યાચીએ એવાય છીએ કે હે ભગવાન મોક્ષ આપો, સમ્યક દર્શન આપો વગેરે સ્તવનમાં ગાઈએ, એ ભક્તિ છે. પણ અહીંયા કહ્યું કે કોઈની પાસે યાચના ન કરવી. શું કામ? તો કે જો કોઈની પાસે કંઈ માગવા પણ ન રહે, યાચના કરવાની ન રહે, પ્રાર્થના કરવાની ન રહે, એટલે એનો અર્થ શું? આત્માથી સૌહીન, પોતાનો આત્મા એ જ પોતે છે, પોતાના આત્માને પોતે મોક્ષે લઈ જઈ શકે છે, પોતાના આત્માના ભાવ વડે જ લઈ જઈ શકશે અને પોતે જ જે કંઈ છે તે કરી શકશે. તો પછી એને બીજાની જરૂર શું છે? આત્માથી સૌહીન એટલે બીજા પાસે માગ યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે. એવો જો કોઈ હોય તો તે તરણ તારણ છે.
અને તેને ભજો. જેની પ્રાપ્તિ પછી કૃપાદેવને પ્રાપ્ત કર્યા પછી અનંતકાળથી જે માગ કરતા હતા કે મોક્ષ જોઈએ, મુક્તિ જોઈએ, ભક્તિ જોઈએ, આ જોઈએ, તે જોઈએ, તો તે કંઈ નહીં. હવે યાચકતા નથી. યાચકતા તજી આજ ગાઈએ છીએ સ્તવરમાં, પ્રજ્ઞાબોધમાં. તો પછી ભગવાનને આપણે નિર્મોહીપણે ભજવાનું છે કે સર્વકાળને માટે હવે સમ્યક દર્શન આત્મા જ આપી દીધો છે મંત્ર આપીને, એમ પ્રભુશ્રીજી કહે છે. તો હવે અમે યાચક છે ને, હવે શું માગવાનું છે? તમે તો આપી દીધો છે, તે તો પ્રભુએ આપ્યો. આત્માને આત્મભાવનું ભાન કરાવે એટલે આપણને બીજું કંઈ કરવાનું રહેતું નથી. શું કામ? તો કે એક શ્લોક છે કે કોઈની પાસે પ્રાર્થના યાચના ન કરવી તે જ સુખ છે, તે જ યશ છે, તે જ ઓજસ્વીતા છે અને તે જ સૌભાગ્ય છે. એથી વધારે ભાગ્ય શું હોય? આથી વધારે જશ યશ શું હોય? અને આથી વધારે સુખ શું હોય? કે આત્માથી સૌહીન. આત્માથી સૌહીન એટલે બીજું કાંઈ નહીં, સમ્યક દર્શન હોય તો જ થાય. કે આત્મા જ સર્વથી ચડિયાતો મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ. એ મહત્તા છે. માટે આપણે કોને કહીએ છીએ? ચિદાનંદ પરમાત્મા વંદો રમતા રહો. એટલે મહત્તાનું મૂળ તો કે આ જ સમ્યક દર્શન, કોઈની પાસે યાચવું નહીં તે. અને સમ્યક દર્શન માટે એ મોક્ષનો દાતા છે, તે મળવો મુશ્કેલ છે. તો આપણને તો પરમ કૃપાદેવ મળી ગયા છે. 9મો પ્રશ્ન છે, સદા જાગૃત કોણ? જાગતો કોણ છે? ઊંઘતો અને જાગતો. તો જાગૃત કોણ? જે જાગે છે. જવાબ આપી દીધો છે, વિવેકી. તો જેને સાચા ખોટાનો વિવેક છે, જે સારું ખરાબ કરી શકે છે, જે હિત અહિત કહી શકે છે, જે સુખ દુઃખ જાણી વિચારી શકે છે, જે કાંઈ પણ વિવેક કરી શકે છે, કાંઈ પણ નિર્ણય કરી શકે છે, એ જાગતો છે. તો જો ભેદ જ્ઞાન થઈ ગયું, દેહ અને આત્માનો વિવેક થઈ ગયો, તો એ હંમેશા જાગતો છે. જ્ઞાની સદાય નિર્ભય છે, સમ્યક દૃષ્ટિ સદાય નિર્ભય છે. એ નિર્ભય શું કામ છે? જાગૃતિ છે. એ જાગૃત ઉપયોગને, જાગૃત સ્વભાવને ભજે છે. ઉપયોગની જાગૃતિ વડે એ જાગૃત સ્વભાવ થાય છે અને એને ભજે છે. એટલે એ જ હંમેશા જાગૃત છે, સદા જાગૃત કીધો છે. સમ્યક દૃષ્ટિ સદાય જાગતો છે, એને અંશે સદાય સહજ સમાધિ જ છે. એટલે વિવેકી જ્યાં સુધી ભેદ જ્ઞાન કે એ વિવેક ન થાય, જળચેતનનો ન થાય, દેહ આત્માનો ન થાય, ત્યાં સુધી નાનો મોટો વિવેક કરવાનો છે. મારું હિત શેમાં, મારું અહિત શેમાં. આને સત્સંગ કહેવાય, આને સત્સંગ ન કહેવાય. આને ભક્તિ કહેવાય, આને ભક્તિ ન કહેવાય. આ જ્ઞાનની વાત છે, આ ભક્તિની વાત છે. અંતે તો બંને એક જ છે. તો વસ્તુતા એ ભેદ નથી, પણ એ ભેદ જ્યારે લાગે છે, જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી વિવેક કરે. આ ભક્ષ્ય છે, આ અભક્ષ્ય છે. એ કાંઈ પણ બાબતમાં નક્કી કરવું, નિર્ણય કરવો, સાચું ખોટું કરવું, તો એ સારા સારનો વિવેક કરવો. અને મોક્ષમાળાના પાઠમાં વધારે લઈશું કે ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. આજ સુધી જીવે અનાદિકાળથી ઝેર જ પીધું છે, વિષય કશાયમાં વર્ત્યો છે, ઝેરીલો જ છે. આત્માનો આનંદ, જ્ઞાન, અમૃત પોતાની પાસે જ કૂપી છે, અનુભવ છે, રસનું કુંડું છે, પણ પોતે પોતાની પાસે આવ્યો નથી. એટલે એને ઝેર ઝેરને ઝેર છે, તો હવે એ કાઢી નાખવાનું છે. ક્યારે કાઢે? તો કે વિવેક રાખશે તો કે એ ઝેર જોઈતું નથી. મારો આત્મા તો અમૃતનો ભર્યો દરિયો, જ્ઞાનનો ભર્યો દરિયો, આનંદનો કંદ છે, સુખનો કંદ છે, માત્ર પરમાત્મા નથી. આપણો આત્મા પણ એવો જ છે. એને ભાન થયું, આપણે પ્રગટાવતા નથી. ફરક આટલો જ છે. તો એવો પણ વિવેક રાખવો અને પછી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. ભેદ જ્ઞાન કરી જાણવું, તેનું નામ વિવેક છે. 10મો પ્રશ્ન, આ દુનિયામાં નરક જેવું દુઃખ શું? પરતંત્રતા પરવશ રહેવું તે. નરકના દુઃખ 7 નરક. અત્યંત ભૂખનું, અત્યંત તરસનું, અત્યંત ઠંડીનું, અત્યંત ગરમીનું, અત્યંત અંધકારનું. અંધકારનું દુઃખ શું હોય એમ આપણને લાગે, પણ એ તો ખબર પડે. ટોટલ બ્લેકઆઉટ થાય વોરના સમયમાં, અને 1 મિનિટ 10 મિનિટ એમ રહેવું પડ્યું હોય કે 1 કલાક કે આખી રાત, તો લાગે કે, અને એમાં પણ કૃષ્ણ પક્ષ હોય તો બરાબરનું લાગે કે અંધકારનું પણ દુઃખ લાગે છે. અંધકારનું ઘણો બધો અજંપો લાગે છે, અજ્ઞાન લાગે છે કે અરે આપણે આટલા પરવશ, આપણને ઇલેક્ટ્રિસિટી વિના જરાય ન ચાલે. આજે થોડીક વાર લાઇટ જાય તો પણ એમ લાગે છે કે અરે કેટલા પરવશ છીએ. વાતે વાતે પરવશ જ છીએ. આત્મા સ્વવશ ક્યારે કહેવાય? તો કે પોતાના અનુભવમાં હોય, પોતાના ઉપયોગમાં હોય, ત્યારે જ પોતે પોતાને વશ છે. બાકી સ્વાધીન સુખ એ સિવાય છે નહીં, એ પરાધીન જ છે. રાષ્ટ્ર આઝાદ થયું, ભારત આઝાદ થયું, સ્વતંત્ર ભારતના નાગરિક છીએ, પણ સ્વતંત્ર હજી થયા કે કેમ પૂછવાનું છે.
સિદ્ધશિલા પર જઈએ ત્યારે બરોબર કહેવાય કે સ્વતંત્રતાનું રાજ છે, ત્યાં પહોંચી ગયા. અત્યારે આત્માએ આપણને મુક્ત ભાવમાં આવીએ ત્યારે કહેવાય કે દેહભાવથી સંસાર ભાવથી આપણે છૂટ્યા કે મુક્ત થયા, તો સ્વતંત્ર. જેટલો સમય પણ પોતાના ભાવમાં છે તેટલો સ્વતંત્ર. તે સિવાય નરક જેવું દુઃખ કીધું, નરક સાથે સરખાવ્યું, બીજું શું સરખાવે? એટલે નરક ગમતી નથી તો એવી રીતે પરતંત્રતા ગમતી નથી, પરવશતા ગમતી નથી, ન જ ગમે. એક દૈહિક પરતંત્રતા હોય તો પણ ગમતી નથી, એક ઇલેક્ટ્રિસિટીનો અભાવ થાય થોડી વાર માટે તો એ પણ ગમતી નથી. કેટલી બધી વસ્તુ માટે ડિપેન્ડન્શિયા. તો ઇન્દ્રિયના વિષયોમાં પ્રવર્તન છે માટે આપણને આ પરવશતા લાગે છે અને પરવશતાનું દુઃખ લાગે છે. જ્ઞાની પુરુષને કોઈ સાધનની જરૂર નહીં, એને કોઈ સાધનમાં સુખ માન્યું નથી, કોઈ સાધનમાં દુઃખ માન્યું નથી. કેમ કે સુખ દુઃખ બંને મનની કલ્પના છે, ગઈકાલે જ વિચાર્યું. એટલે એમને એવું લાગતું નથી, પણ બીજાને નરક જેવું દુઃખ લાગે છે. તો કે જેમ લૌકિક કોઈને આધીન છીએ. પ્રશ્ન 11, અસ્થિર વસ્તુ શું? યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. અસ્થિર અને સ્થિર. આત્મા સ્થિર છે. આત્મા તો સ્થિર જ છે ને. દ્રવ્ય નિત્ય છે એટલે સ્થિર જ છે ને. અનિત્ય છે નથી. અનિત્ય કહેવાય, પર્યાયે પલટાય. આ ગતિમાંથી તે ગતિમાં, આ ઘરેથી બીજા ઘરે, આ દિશામાંથી બીજી દિશામાં. તો એ આપણું સ્થળાંતર છે, એ બધું ખરું. એ રીતે અસ્થિર છીએ. અહીંયા અસ્થિર વસ્તુ કોને કહી છે? કે યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આત્મા, કોઈ પણ જંતુ, કોઈ પણ આત્મામાં બધું આવી ગયું. એને બાલ્યાવસ્થા, પહેલાં ગર્ભાવસ્થા, પછી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા. તેમાં યૌવન કાયમ રહે છે નહીં. થોડાક સ્ટેજે, થોડા સમયે બધું બદલાય. પણ જવાની, જુવાની નામ આપ્યું એને જવાની કહીએ. જવાની તે જવાની જ છે, જતી જ જાય છે. સમયે જીવ મોટો થાય છે, પણ બીજું બધું દેખાય છે, ગમે છે. યૌવન આવે છે, એ કદાચ ગમતું હશે, જાય છે, તે ગમતું નથી. તો એ અસ્થિર છે, એ ચાલ્યું જ જાય છે. એવી જ રીતે લક્ષ્મી, પૈસો, દ્રવ્ય, એ પણ ચંચળ જ છે, અસ્થિર જ છે. આ જ ઇધર કલ ઉધર, મેં કિસી કી નહીં. એ લક્ષ્મીને બરોબર લાગવું પડે. થોડા વર્ષ માટે, થોડા સમય માટે, થોડી માત્રામાં કોઈક ઘરે હોય, કોઈક જગ્યાએ હોય, પછી બીજી જગ્યાએ જાય. અને આમ પણ ચંચળ છે કે એક વ્યક્તિની જે કાંઈ લક્ષ્મી કે ધન હોય તે કેટલુંક બેંકમાં, કેટલુંક વાપરવામાં, કેટલુંક બજારમાં, કેટલુંક ફરતું હોય, કેટલુંક રોકેલું હોય, કેટલુંક ક્યાંય સ્થિર હોય? ક્યાંય સ્થિર હોય નહીં. પાછી આપણે એમ જ કહીએ કે લિક્વિડેશન અને લિક્વિડિટી, તે એ જ તરલતા બતાવે છે એની. અને એ જ એનો ગુણ છે કે અવગુણ છે ખબર નથી, આપ જાણો. તો યૌવન, લક્ષ્મી અને છેલ્લું કહ્યું તે આયુષ્ય. એ પણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. ગમે તેટલું ખોબામાં અંજલિ કહે છે, પાણી ભરી રાખ્યું હોય તો ધીમે ધીમે પડી જ જાય, સરી જ જાય, સરતું જ જાય. એ સ્ટોર કરી શકાતું નથી. મોઢામાં કોગળો પણ થોડીક મિનિટ કે સેકન્ડ જ રાખી શકાય. એવી જ રીતે ખોબામાં પણ થોડી જ વાર રાખી શકીએ છીએ. એના કરતાં એમાં તો કદાચ કોઈ શૂરવીર હોય, પરાક્રમી હોય, સાહસિક હોય અને કંઈક શીખી જાય તો અભ્યાસથી રાખી શકે. પણ સમય તો કોઈની રાહ જોતો નથી. એટલે અસ્થિર છે, એક નંબરનું અસ્થિર છે. યૌવન, લક્ષ્મી અને આયુષ્ય એ બધું જ અસ્થિર છે. અસ્થિરતા માટે જ્ઞાની પુરુષોએ વ્યાખ્યા મૂકી છે અંજલિ જલ કરતાં પણ વધારે, કે કમળપત્ર, કમળનું ફૂલ, પાંદડી, એમાં પણ એની પાંદડી, આખું ફૂલ નહીં જોવાનું, પાંદડી, અને પાંદડી ઉપર પાણીનું ટીપું, એ કેટલી વાર ટકે? એની પોઝિશન જ એવી છે કે જરાય ટકે નહીં. અને એમાં પણ પવનની નાની સરખી પણ લહેરખી આવે એટલે તો તરત જ પડી જાય. તો ત્યાં કમળપત્ર ઉપર રહેલું પાણીનો બિંદુ જ કહેવાય છે, બીજું કંઈ નથી કહેવાતું. ઝાકળનું પાણી નથી કહેવાતું, ઓસ, તુષાર, બરફનું પાણી કોઈ કહેતા નથી. પણ આ કમળપત્ર પર રહેલા પાણીની જેમ જ અસ્થિર છે. હજુ જોયું ન જોયું, જુઓ કમળ પર પાણી શોભે છે, પાણીથી પાંદડી છે કે પાંદડીથી પાણી શોભે છે, એમ વિચારીએ, બીજાને બતાવીએ, ત્યાં તો આંખ પલકારો મારે અને પાણીનું બિંદુ જતું રહે. એ ટકતું નથી. એટલું બધું ચંચળ છે, અસ્થિર છે. તો એવી રીતે યૌવન, લક્ષ્મી અને આયુષ્ય પણ એટલા જ અસ્થિર છે. એમાં મોહ પામવા જેવો નથી. પ્રશ્ન 12મો, આ જગતમાં અતિ ગહન શું? સ્ત્રી ચરિત્ર અને તેથી વધારે પુરુષ ચરિત્ર.
ત્યાં સ્ત્રી ચરિત્ર અને પુરુષ ચરિત્ર કહી દીધું. આ જગતમાં સૌથી વધારે ગહન, જેનો તાગ ન લઈ શકાય, જેને માપી ન શકાય, જે અગાધ છે, ગહન છે, ગંભીર છે. ગહનનો એક અર્થ ગંભીર છે, સઘન કીધું છે. આ બધા અર્થ અહીં બેસે છે. અહીંયા ગહન શબ્દ છે એટલે ગહન એટલે જ ગંભીર, ગહન એટલે જ સઘન, ગહન એટલે જ ઊંડું, ગહન એટલે જ દરિયા જેવી ગહનતા કહીએ. એ અટપટું, એ ઓળખી ન શકાય એવું. અને સ્ત્રી ચરિત્ર, એના લક્ષણ તો આપ જાણો છો કે કેટલી બધી રીતે સ્ત્રી ચરિત્ર કહેવાય, કે ગમે ત્યારે ગમે તે રીતે ગમે તે ભાવ લાવી શકે, કરી શકે, અને એનો એક દુર્ગુણ કહેવાય છે. તો એ ગહન છે, એનો પાર ન આવે. એથી વધારે પુરુષ ચરિત્ર. ત્યાં કોઈ ભાઈઓ કે બહેનો થોડોક આનંદ માને કે આપણને નથી કહ્યું, ત્યાં તો તરત જ કહી દીધું કે આપણને કહ્યું છે સ્ત્રી ચરિત્ર, પુરુષ ચરિત્ર. તે સ્ત્રી અને પુરુષ પર્યાયની વાત નથી કરી, પણ આ રીતે મૂક્યું છે, ભાષાથી મૂક્યું છે. પુરુષ એટલે શું? તો કે સ્ત્રી ચરિત્રનો તાગ ન મળી શકે એનું કાંઈ કોઈ બિરદાવતું નથી, પણ પુરુષ ચરિત્ર કેવું? તો પુરુષ એટલે આત્મા. તો કે આત્માની વાત તો અત્યંત ઊંડી છે, ગહન છે. આત્મા આત્માને મોક્ષે લઈ જઈ શકતો નથી. આત્માએ જ આત્માને આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરીને મોક્ષે લઈ જવાનો છે. આ ષટકારક છે, પરમ સત્ય છે, પરમ ગહન પણ છે, કે પોતે જ કરવાનું છે. આત્માની શંકા કરે, આત્મા પોતે આ, તો એ ગહન નથી તો બીજું શું છે? પુરુષ કહેતા આત્મા મારો અર્થ નથી, શાસ્ત્રકારોએ કીધેલો છે કે પૂર એટલે નગરી. દરેક ગામની પાછળ આવતું હોય છે, જેતપુરને બીજા કેટલાય પૂર, આનંદપુર ને બધું. તો કે ત્યાં નાગપુર, કાનપુર વગેરે. તો પૂર એટલે નગરી, પુરી એટલે નગરી, જમવાની પૂરી નહીં. અને શી એટલે શેતે. તો જે દેહરૂપી નગરમાં, દેહરૂપી પૂરમાં વસે છે, સૂએ છે, શયન કરે છે, એનો માલિક છે, તે આત્મા છે. એટલે ત્યાં પુરુષનો અર્થ થયો. બીજો પુરુષનો અર્થ જીનાગમથી લ્યો તો કે ઉત્તમ એવી જ્ઞાન ચેતના, એટલે પૂરું એટલે શ્રેષ્ઠ. તો કે શ્રેષ્ઠ તો એવી જ્ઞાન ચેતના જ છે, એનો જે સ્વામી છે, એનો જે માલિક છે, એમાં જે શયન કરે છે તે પુરુષ છે. એટલે ઉત્તમ જ્ઞાન ચેતનાનો સ્વામી પુરુષ કહીએ તે સમ્યક દૃષ્ટિ સિવાય બીજો હોઈ શકે નહીં. એ જ્ઞાની પુરુષની જ વાત છે. તો તે પુરુષ ચરિત્ર છે. અને જ્ઞાની પુરુષની દશા કે ચરિત્ર કે આચરણ તો આપણને સમજમાં આવતા જ નથી. જો સમજમાં આવે તો આપણે પણ તેવા થઈને રહીએ છીએ, વાસ્તવ્યપણે જ્ઞાની થઈને ઓળખીએ છીએ. જ્ઞાનીનું ઓળખાણ ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે તેવા થઈને રહીએ. કૃપાળદેવનું ઓળખાણ ત્યારે કહેવાય કે આપણે કૃપાળદેવ જેવા થઈને રહીએ. કોઈ પણ જ્ઞાનીનું ઓળખાણ, મહાવીર સ્વામીનું ઓળખાણ કે કોઈ પણ જ્ઞાનીનું ઓળખાણ ત્યારે જ થયું કે વાસ્તવ્યપણે ઓળખી ગયા અને વસ્તુ સ્વરૂપનો લક્ષ અનુભવ પ્રતીતિ આપણને પણ થઈ જાય. અને તે જ જ્ઞાન, તે જ કેવલ જ્ઞાન, તે જ સમ્યક દર્શન આપણે પણ લઈએ ત્યારે ઓળખ્યા કહેવાય. ત્યારે યથાર્થ ઓળખાણ, સંપૂર્ણ ઓળખાણ કહેવાય. તો તે પુરુષ ચરિત્ર. તો એ આત્માની વાત તો અટપટી ગહન છે જ, સૌથી વધારે છે. સૌથી વધારે જગતમાં સૂક્ષ્મ કે ગહન આત્મા, એનાથી વધારે ગહન આત્મ વિચારણા, એથી વધારે સૂક્ષ્માથી સૂક્ષ્મ હોય તો આત્મ પરિણતિ, આત્માના અનુભવ વખતની દશા, તે સૌથી વધારે સૂક્ષ્મ, તીક્ષ્ણ ઉપયોગ અને અટપટી ગહન. એનો પાર પામી શકાતો નથી, શબ્દોમાં આવી શકતો નથી. ત્યાગ લઈ પોતે લીએ તો જ થાય. સમુદ્રના તળિયે મરજીવો એક વખત ડૂબકી મારે તો એને હાથ લાગવાનું હોય તો લાગે મોતી, બાકીનાનું કામ નથી. તો એક વખત ડૂબવું પડે છે અને ઉપર આવવું પડે છે. મરજીવો શબ્દ જ સરસ છે. મરીને પણ બહાર ડૂબકી લગાવીને પણ જે બહાર આવે છે, જીવે છે, તે મરીને જીવે છે. તે સાચું મરણ, તે સાચું જીવન. પ્રશ્નોત્તરમાં 13મો. ચંદ્રમાના કિરણો સમાન શ્વેત કીર્તિને ધારણ કરનાર કોણ? સુમતિ અને સજ્જન. ચંદ્રના કિરણો જેટલી શીતળતા અને પવિત્રતા બીજા કોઈની નથી. એટલે હંમેશા શૈત્ય પાવનત્વનો ગુણ ચંદ્રમાને જ કહેવાય છે. તો શ્વેત કીર્તિ કીધી. શીતળ પણ છે, શુક્લ પણ છે. સૂર્યપ્રકાશ શ્વેત નથી, ધવલ નથી. તો ચંદ્રની સાથેની જે ધવલતા, શુક્લતા, શ્વેતપણું છે, બીજા કોઈનું નથી. એટલે તે શ્વેત કીર્તિ લખ્યું, એને ધારણ કરનાર કોણ? તો કે સુમતિ અને સજ્જન. ચંદ્રમાં તો કલંક છે. ચંદ્ર એવો મિલ્કી વ્હાઇટ, પ્યોર વ્હાઇટ નથી. આપણે માનીએ છીએ અને આમ કવિઓએ વખાણ્યો છે, પણ એ ઓફ વ્હાઇટ પ્રત્યે જાય છે. એમ તો એમ, પણ અહીંયા શ્વેત કીર્તિ કીધી છે. તો શ્વેત કીર્તિ એટલે સુયશ, અપયશ નહીં પણ સુયશ, ઉત્તમ એવી કીર્તિ, શ્રેષ્ઠ એવી કીર્તિ. એ કોણ છે? કોની પાસે છે? કોની પાસે હોઈ શકે છે? તો કે સુમતિ. સુમતિ સન્મતિ,
સત પ્રત્યે લઈ જાય તેવી મતિ, સત પ્રાપ્ત થયા પછી જે મતિ હોય છે તે પણ સન્મતિ, અને સત આત્માના અસ્તિત્વ પ્રત્યે જે માન્યતા કે જે મતિ લઈ જાય તે પણ સન્મતિ. અને એની કીર્તિ ફેલાય છે. સમ્યક દર્શનનો મહિમા છે, સમ્યક દૃષ્ટિનો મહિમા છે. તે સમ્યક દૃષ્ટિ તે સુમતિ, બીજું કાંઈ નહીં. કુમતિ એટલે મિથ્યાત્વ અને સુમતિ એટલે સમ્યક દૃષ્ટિ. અને સજ્જન આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. સુમતિ પાસે છે, સુમતિ પોતે જ આ કીર્તિ સ્વરૂપ છે, અને સુમતિને જે ધારણ કરે છે તે સજ્જન છે. એટલે તે આ શ્વેત કીર્તિના ધારક છે, એટલે કે સાચો પ્રકાશ છે. ચંદ્રના પ્રકાશ જેવું ત્યાં પણ જુઓ, ચંદ્ર જ યાદ કર્યો છે. છેવટનો સૂર્યપ્રકાશ કરતાં પણ જેનો મહિમા અધિક છે તે ચંદ્રપ્રકાશ. લૌકિક જગતમાં સૂર્યનો મહિમા છે. કેવલ જ્ઞાન રૂપી સૂર્ય પ્રગટે છે, પછી જે તપેલો જ રહે તો સૂર્યની સામું તો જોઈ શકાતું નથી. એનો પ્રતાપો લાગે છે, ગ્લેર લાગે છે, પ્રતાપ અંજાઈ જઈએ છીએ. તો એ પ્રભાવ શું કામનો? તો કે ઠરવો જોઈએ, એ શીતળ હોવો જોઈએ, એ પ્રકાશ શીતળ અને પવિત્ર હોવા જોઈએ. તો એ બે ગુણ પાછા ચંદ્રના છે, એટલે ત્યાં શીતળતા. એટલે સૂર્ય કરતાં પણ ચંદ્રનું જે મહાત્મ્ય છે તેવો ચંદ્ર તો એ કીર્તિ ધારણ કરે છે. સન્મતિ, સુમતિ અને સજ્જન. પ્રશ્ન 14, જેને ચોર પણ લઈ શકે નહીં તેવો ખજાનો શું? વિદ્યા, સત્ય અને શિયળ વ્રત. ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વ ધન પ્રધાનમ. ન ચોરહાર્યમ, ચોર જેને હરી જતું નથી, અપહરણ કરી જતું નથી, આપણી પાસેથી દૂર લઈ જઈ શકતું નથી. ન ચ રાજ્યહાર્યમ, રાજા કે ગવર્મેન્ટ સરકાર પણ આપણી પાસેથી લઈ જઈ શકતી નથી. ન ભ્રાતૃભાજ્યમ, ભાઈ પણ જેમાં ભાગ પડાવી શકતો નથી. ન ચ ભારકારી, જે કોઈ ભાર પણ આપી શકતું નથી, જેનું વજન લાગતું નથી. ગમે તેટલું જ્ઞાન હોય, ગમે તેટલું વાંચ્યું હોય, તો એનો કંઈ ભાર નથી. એ ભાર વહન કરવો પડે છે એમ નથી. એક રીતે તો ભાર છે, સમ્યક દર્શન નથી તો એ ભાર સમાન જ છે. અને ત્યાં તો જ્ઞાની પુરુષોએ કહી દીધું છે કે ચંદનનો ભાર લઈને વહન કરતા ગધેડાભાઈ જેવો છે, કે સુગંધ બીજાને આવે છે, પોતાને કાંઈ આવતી નથી. એને ભાન પણ નથી કે આ મારા પર સુખડનો ભાર છે, ચંદનનો ભાર છે. આ જે મૂક્યું છે તેમાં સુખડ છે, ચંદન છે. આત્માને પોતાના જ સ્વભાવની સુગંધ ન હોય તો એ કામનું શું છે? તો એ શાસ્ત્ર જ્ઞાન, અનુભવ જ્ઞાન નથી તો ભાર સમાન છે. એ પણ કીધું છે. અહીંયા તો કહે છે ચોર ન લઈ જઈ શકે તેવો ખજાનો શું? એ ખજાનો મજાનો છે. વિદ્યા કોઈ લઈ જઈ શકતું નથી. સત્ય અસ્તિત્વ, આત્માના અસ્તિત્વ પ્રત્યે, સત પ્રત્યે જે કંઈ લઈ જાય છે તે સત્ય, તે પણ મારી પાસેથી કોઈ લઈ જઈ શકે નહીં. પોતાના અસ્તિત્વમાં ને સત્ય ગુણમાંથી કોઈ ભાગ પડાવી શકે નહીં. સત્ય ગુણના આધારે તો આખું જગત રહેલું છે. વિશ્વની પ્રતિષ્ઠા સત્ય પર છે. સત્યમેવ જયતે, સત્યનો જ જય છે. અને શિયળ વ્રત, શીલ વ્રત એ પોતાનું છે, એમાં કોઈ કંઈ લઈ જઈ શકે તેમ નથી. એટલે અહીંયા આ ખજાનાને 3 વસ્તુમાં કહી દીધું છે. એકલી વિદ્યાને તો પારાવાર જ્ઞાનીઓએ ગાય છે, પણ અહીંયા સત્ય અને શીલ વ્રત બંને કૃપાદેવે લઈ લીધેલા છે. સત અને શીલ એ તો ખરેખર આશ્રમના અથવા તો કોઈ પણ મોક્ષે જવું છે તે મુમુક્ષુના પાયા છે, આ સત અને આ શીલ. ત્યાં શીલનો અર્થ સદાચાર, સદાચરણ જે કરો તે. પ્રશ્ન 15મો, જીવનું સદા અનર્થ કરનાર કોણ? આર્ત અને રૌદ્ર ધ્યાન. અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે હેતુ, અર્થ એટલે પ્રયોજન, અર્થ એટલે આત્મા. તો અનર્થ એટલે આત્માથી જુદું, તે આત્માથી પ્રતિપક્ષી. જીવનું સદા બુરું કોણે કર્યું છે? જીવનું સદા અપ્રયોજનભૂત કોણે કર્યું છે? જીવને આત્મા થવા કોણે દીધો નથી? જીવને શિવ થવા દીધો કોણે નથી? તો કે જીવનું અનર્થ કરે છે, અહિત કરે છે. અહીંયા તો અનર્થ શબ્દ જ છે કે આત્મા, જીવ કહેતા અર્થ છે, પણ અર્થને અનર્થમાં કોણ લઈ જાય છે? તો કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. અર્થ સમસ્ત કેવલ જ્ઞાની પુરુષો, વિતરાગ પુરુષો. અહીંયા અર્થને અનર્થમાં લઈ જાય છે કોણ? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન 4 પ્રકારે, કે ઈષ્ટનો વિયોગ થાય, ગમતી વ્યક્તિ, વસ્તુ, સ્થળ વગેરે વાતાવરણનો વિયોગ થાય, ત્યાં આર્ત ધ્યાન થાય કે અરે હવે જવાનું આવ્યું, અરે હવે આવવાનું થયું. અનિષ્ટનો સંયોગ થાય કે અરે આ તો અણગમતું હતું, ત્યાં જવાનું છે, ત્યાં વિચારવાનું છે, અથવા તો અનિષ્ટ વ્યક્તિ સાથે કરવાનું છે, અનિષ્ટ વસ્તુ સાથે સંયોગ થવાનો છે, એવું બધું. પછી ક્યારેક કંઈ પણ વસ્તુનું દુઃખ લાગી જાય છે, કંઈ પણ રોગ આવે છે, વેદના થાય છે, તો આર્ત ધ્યાન થઈ જાય છે. અરે ક્યારે મટશે, અરે આના કરતાં તો મરી જવાય તો સારું. તો એ આર્ત ધ્યાન છે, રૌદ્ર ધ્યાન છે. તો એ પણ કરવાની ના છે.
તો એમ આર્ત ધ્યાન 4 પ્રકારે કહ્યું છે, અને ચોથું બીજું જે કહ્યું તે રૌદ્ર ધ્યાન એ પણ 4 પ્રકારે, કે હિંસામાં આનંદ માને. એક તો હિંસા આચરે અને પછી એનો આનંદ માને, પછી મૃષા જુઠ્ઠું બોલે કરે અને એનો આનંદ માને કે કેવો બનાવ્યો, ઠગાવ્યો, છેતરી દીધો, કેવી સાઈન કરાવી દીધી. પછી હિંસા, મૃષા, પછી ત્રીજું આવ્યું ચોરી. એમાં ચોરી કરે અને એનો આનંદ માને કે મેં ચોરી કરાવી અને અનુમોદી, અને ટેસ્ટથી છૂટી ગયો. ચોરી કરી છે કોઈ જાણતું નથી, માયલો જાણે છે, એ તો જાણે જ છે કે તું ચોર, સર્વજ્ઞ જાણે જ છે, પણ જગત જાણતું નથી એમ માને છે અને એનો આનંદ માને. અને સૌથી છેલ્લું, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, કે પરિગ્રહ આનંદ. પરિગ્રહનો આનંદ છે એ જીવને ખબર પણ પડતી નથી, અને એમાં ને એમાં આનંદે છે, માલે છે, એને જે સમૃદ્ધિ સુખ માને છે. તો આ બધું જ અર્થ કરનાર છે, અનર્થ કરનાર છે, અર્થને અનર્થમાં ફેરવી જનાર છે. જીવનું સદા અનર્થ કરનાર કોણ? થોડોક સમય કરે છે એમ નહીં, હર હંમેશ આ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાને આપણું ભૂંડું જ કર્યું છે, ખરાબ જ કર્યું છે, બુરું જ કર્યું છે. કરવાનું છે ધર્મ ધ્યાન, અત્યારે કરી રહ્યા છીએ પણ, વિચારણા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ પણ ધર્મ ધ્યાન છે. તો એ કરવા જેવું છે. અને ધર્મ ધ્યાનના પરિણામે ધર્મ સ્વરૂપ થાય પછી શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને કેવલ જ્ઞાન અને મોક્ષે જઈ શકે છે. પ્રશ્ન 16, અંધ કોણ? કામી અને રાગી. 5 ઇન્દ્રિયના વિષયમાં માત્ર સ્પર્શેન્દ્રિયનું નથી, પણ 5 ઇન્દ્રિયની જેને કામના છે, ઈચ્છા છે, વિષયમાં પ્રવર્તન છે, એને સ્થળ, સમય, સંયોગ, વ્યક્તિ, પાત્ર, પરિસ્થિતિ કોઈ ભાન રહેતું નથી. એ દિવસ રાતનું ભાન રહેતું નથી, કે સમયનું આ ભાન રહેતું નથી, ઋતુનું ભાન રહેતું નથી, કોઈ જાતનું ભાન હોતું નથી, રહેતું નથી. જોઈએ એટલે જોઈએ, ન જોઈએ એટલે ન જોઈએ, ગમે એટલે ગમે, ન ગમે એટલે ન ગમે. તો આ કામી અને રાગી એ બે એવા છે કે અંધ છે. એ દેખતા છતાં નથી દેખતા, કેમ કે વિવેક કરી શકતા નથી. આંખથી જોઈને દેખત ભૂલીમાં પડે છે, દર્શન મોહનો ઉદય છે, એટલે એને અંધ કહી દીધા ભગવાને. આપણે થોડુંક ઓછું દેખાય છે, થોડુંક આછું દેખાય છે એમ છે જ નહીં. ભગવાન તો કહે છે, કાં તો તું જાગતો છે, જાગૃત છો, જોઈ રહ્યો છે, સાચું જુએ છે, અને નહીં તો તું અંધ જ છે, તો દેખતા જ નથી. દૃષ્ટિ ખરાબ છે, મિથ્યા છે, તો આપણે કહીએ છીએ ભગવાનની આ પરિપાટીમાં, આ પરિભાષામાં 2 જ વસ્તુ આવ્યું, જ્ઞાની અને અજ્ઞાની, અંધ અને દેખતા. અંધ અને જે જોઈ શકે છે તે. તો જે કોણ જોઈ શકે છે? આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. સર્વ જીવોમાં આત્મબુદ્ધિ હોય, જગત આખું જ આત્મામય લાગતું હોય, બધા જ મારા આત્મા જેવા જ લાગતા હોય, સ્વ આત્મતુલ્ય લાગતું હોય, તો એ જ ખરું જુએ છે. બાકી તો બધા બીજું જુએ છે, પર જુએ છે, પરભાવ અને પરદ્રવ્યનું ગ્રહણ કરે છે. આત્મદૃષ્ટિથી જોતા નથી, સ્વભાવ દૃષ્ટિથી જોતા નથી, દ્રવ્ય દૃષ્ટિથી જોતા નથી. ત્યાં સુધી અંધ કહી દીધા છે. અહીંયા તો કામી અને રાગી એટલા જ લીધા છે. આપણને એમ થાય કે આપણે થોડા એમાં આવીએ, તો કે 5 ઇન્દ્રિયમાં જે ઇન્દ્રિયની કામના છે, જે ઇન્દ્રિય સુખ ઈચ્છે છે, નાનું મોટું પણ ઈચ્છે છે, તો ત્યાં કામ તો છે જ, કામના છે, ઈચ્છા છે. અને રાગી, કંઈ ને કંઈ રાગ ભાવ તો છે જ. મોહી નહીં કીધા ને રાગી કીધા, સારો શબ્દ વાપર્યો. ક્યાંક ને ક્યાંક ઉપયોગ રંજાયમાન થાય જ છે, રંજિત થઈએ છીએ કે રંજિત કરીએ છીએ, તો રાગવાળા તો છીએ જ, રાગાદિક ભાવો તો છે જ, રાગ બુદ્ધિ છે જ, રાગદ્વેષવાળા છીએ. એટલે કામી અને રાગી તે અંધ કીધા છે. સમ્યક દૃષ્ટિ છે તો દેખતા છે, કેમ કે દેખત ભૂલી ગઈ છે, દર્શન મોહ ગયો છે. 17મો પ્રશ્ન, બહેરો કોણ? જે હિતકારી વચનને સાંભળે નહીં તે. સત્ય પણ કરુણામય બોલવું, સત્ય પણ હિત, મિત અને પ્રિય બોલવું, તો એ ભગવાનનું વચન છે. તો જે સાંભળી શકતો નથી, જે હિતકારી વચનને સાંભળતો નથી, એટલે કાનથી ન સાંભળે એ તો નાની વાત છે, પણ મારું હિત શેમાં, મારું અહિત શેમાં, આત્માનું કલ્યાણ ક્યાંથી થાય, એ જો હું ક્યાંયથી સાંભળતો નથી, તો હું બહેરો. ચોખ્ખું કહી દીધું ભગવાને કે બહેરો કોણ? હિતકારી વચનને સાંભળે નહીં તે. હિત અહિત, તો હિતનો તો કયો વિચાર કરવાનો છે? બીજું કલ્યાણનો તો વિચાર કરીએ જ છીએ કે આ લક્ષ્મી ઉપાર્જનમાં આ મને હિતકારી છે, આ દ્રવ્ય ઉપાર્જનમાં લાભદાયક છે, આ વ્યાપાર વણિકમાં શું ફાયદો છે, આ વ્યવસાયમાં શું છે, આ એજ્યુકેશનમાં શું મને હિતકારી છે. એ બધું તો હિત વિચાર્યું જ છે, એમાં પોતે સારું મંગળ માન્યું છે. આત્માનું જ જે છે હિત, એને જ હિત શબ્દ કહેવાય છે. બીજામાં તો તમારું સારું ઈચ્છ્યું, શુભ ઈચ્છ્યું એમ કહીએ છીએ. હિત, ધા શબ્દ છે સંસ્કૃતમાં ક્રિયાપદ, ધા પરથી હિત આવ્યું, ધા ધારણ કરવું, સ્થિર થવું, તો કલ્યાણ. તો કે હિત આવે એટલે જ આત્માને આત્મામાં ધારી રાખે તેનું નામ હિત.
આત્માને આત્મામાં ઊભો રાખે, ટકાવી રાખે એવા વચનને સાંભળીએ નહીં તો આપણે બેરા છીએ. પ્રશ્ન મૂંગો કોણ? 18મો પ્રશ્ન છે. જે અવસર આવીએ પ્રિય વચન ન બોલી શકે તે. તક મળીએ, પ્રસંગ પડીએ, નિમિત્ત મળીએ, પણ જે પ્રિય વચન બોલી શકે નહીં. પ્રિય કહેતા પ્રિય કોઈને ખુશ કરે છે, આનંદમાં લાવે છે, તે આનંદદાયક વચન ન બોલી શકે. પ્રિય એટલે સાચું એમ નથી કીધું, સત્ય નથી કીધું, પ્રિય કીધું છે. એટલે કે કોઈને મીઠું બોલીએ તે પણ નહીં, હિતકારી પણ હોવું જોઈએ અને બીજાને ખુશ કરે હોવું જોઈએ. બીજાને ખુશ કરે એટલે ખુશામતને મીઠાશવાળું નહીં, પણ કેવું હોય પ્રિય એટલે પોતે આનંદમાં હોય તો બીજાને આનંદમય વચન બોલી શકે કે કહી શકે. બાકી કેવી રીતે થાય? આનંદમાં આનંદ કરમ પ્રસન્નમ. પોતે પ્રસન્ન હોય, પોતે ખુશ હોય અને આત્માના આનંદમાં હોય તો એનું જે વચન હોય તે પ્રિય વચન હોય. બીજું પ્રિય કેવી રીતે હોય? તો કે જે અવસર આવીએ પ્રિય વચન ન બોલી શકે તે મૂંગો છે. એટલે મૂંગો એટલે મૌન રાખીએ છીએ, નથી બોલતા તે, વાચા યોગમાં પ્રવર્તન નથી તે નથી, પણ ખરેખર તો પ્રસંગે આપણે સારું ન બોલી શકીએ, આનંદદાયક ન બોલી શકીએ, મીઠું બોલી ન શકીએ તો તે મૂંગો છે. 19મો પ્રશ્ન. શલ્યની પેઠે સદા દુઃખ દેનાર શું? છાનું કરેલું કર્મ. જે કંઈ કામ છાના કર્યા છે, છુપા કર્યા છે, ચોરી છુપીથી કરેલા છે, કોઈ પણ કામ, કોઈ પણ વચન, કોઈ પણ ક્રિયા પ્રવૃત્તિ, તો એ શલ્યની પેઠે હંમેશા દુઃખ દે છે. આપણને કાંટો કે કણ, આંખમાં રજકણ હોય કે પગમાં કાંટો હોય, કેટલી વાર રાખીએ? બહુ જ થોડી વાર રાખીએ અને રાખીએ તો એના ફળ ભોગવીએ છીએ. કોન્સ્ટન્ટ પેઇન હોય, શૂટિંગ પેઇન લાગે અમુક વખતે. કેટલાકને તો દાંતમાં કંઈક ભરાઈ જાય ને, દુખતું તો કાંઈ ન હોય, નહીં જેવો કચરો જ ભરાયો હોય, ખબર પણ હોય કે આ સોપારીની કણી છે કે ઇલાયચીનો દાણો છે કે નહીં જેવું ફોતરું છે કે મમરાનું છે કે મકાઈનું છે, તેમ છતાં એનો ઉપયોગ વૃત્તિ તેમાં ને તેમાં જ હોય. તો પછી જે ખરેખર છાનું કામ કર્યું છે એને જીવ પોતે ભૂલી શકતો નથી, એટલે હર હંમેશા એને ખૂંચ્યા કરે છે. શલ્ય કહેતા કાંટો શૂળની પેઠે ભૂંકાયા કરે છે અને હંમેશા દુઃખ દીધા કરે છે. તે છાનું કરેલું કર્મ છે. કોઈ કહી દેશે, કોઈ જાણી જશે, અથવા હું પોતે કંઈક કરીશ તો, એટલે જાણે કે એને દોષ હંમેશા રહ્યા કરે છે. પોતે એના એવા એક બે કામ કર્યા હોય, એવા એક બે વચન બોલ્યો હોય, એનાથી હંમેશા દુઃખી ને દુઃખી છે, એના મનમાંથી જતું જ નથી, એ દુઃખ આપ્યા કરે છે. 20મો પ્રશ્ન. અવિશ્વાસ કરવા યોગ્ય કોણ? યુવતી અને અસજ્જન એટલે કે દુર્જન માણસ. આમ તો કોઈનો સંગ કરવા યોગ્ય નથી, તો કોઈનો વિશ્વાસ કરવા યોગ્ય નથી, પણ યુવતીને અહીંયા પહેલી લઈ લીધી, પછી દુર્જનને લીધા છે. યુવતી યુવાન છે, તેનું નામ જ યુવક, યુવતી. એનામાં યૌવન છે. યૌવન કેવું કીધું? થોડી વાર પહેલાં જ આવ્યું કે ચંચળ છે, ચપળ છે. એના જેટલું કોઈ વસ્તુ ચપળ ને ચંચળ નથી. એ અસ્થિરતા હોય જ, બાળકમાં હોય તેમ યુવતીમાં હોય. તો કહે છે કે એનામાં આ ચંચળતાનો, ચપળતાનો, ચાંપલાસનો ગુણ હોવાથી એની ચંચળતાને કારણે એનો વિશ્વાસ કરવા યોગ્ય નથી. એ ક્યારે મોહ પમાડી દે અથવા તો મૂર્છિત કરી નાખે, મોહમાં લઈ જાય તે ખબર ન પડે. બીજું અસજ્જન, દુર્જન, જેને હજી સજ્જનતા પ્રગટી નથી, દુર્જનતા છે અને દુર્જનતા ઓછી થતી જાય છે, પણ હજી સજ્જનતાનો લક્ષ થયો નથી કે એમાં આવ્યો નથી, સત પ્રગટ્યું નથી. એ બે વચ્ચે જે છે તે અસજ્જન શબ્દ વાપર્યો છે, એનો પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી. સજ્જનના બે બોલનો હંમેશ વિશ્વાસ રાખવા જેવો છે, પણ અસજ્જનનો કોઈ દિવસ વિશ્વાસ કરવા યોગ્ય નથી. 21મો પ્રશ્ન. સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું? કોઈ દિવસ ભૂલાય નહીં, હર હંમેશ ટકી રહેવાની વાત છે, તો યાદ રાખવાની વાત છે તે શું? તો કે સંસારની અસારતા. સંસાર અસાર કે સારવંતો, શબ્દથી જ સુંદર છે. સંસાર અને આ બાજુ અસાર. સાર શું? સાર કોને કહીએ? પ્રયોજન, એસેન્સ, અર્ક. તો સરી જતું હોય તે એને સર કહેવાય, સરી જાય છે. તો સંસાર છે શું? તો કે ક્ષણે ક્ષણે, સમય સમયે આપણે વિભાવ પરભાવમાં સરી પડીએ છીએ, તેનું નામ સંસાર. સંસાર એટલે ફરી કહું છું કે બ્રહ્મચર્ય આશ્રમમાંથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો અને ઘર માંડવું, સંસાર વસાવવો, સજાવવો, આપણે જેને માન્યું છે તે નહીં. તે તો બહુ ટૂંકો ને મર્યાદિત ને સંકુચિત જ છે. સંસાર કહેતા જ
આ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવિક મોહ તે જેનામાંથી ગયા અનુભવી ગુરુ જોઈ. તે કૃપાળદેવે વ્યાખ્યા મૂકી. ક્ષણ ક્ષણની અસ્થિરતા અને વૈભાવ દશાને કારણે વિભાવ પર્યાયમાં અધ્યાસથી ઐક્યતા થઈ ગઈ છે. તે અને તેને કારણે મોહ દશા અને મૂંઝવે છે, વિકળ કરે છે, મૂર્છિત કરે છે. તે નથી જોઈતી. તેનું નામ જ સંસાર છે. સંસારની અસારતા એ અસારભૂત છે. સારભૂત પદાર્થ તો એક જ છે, પ્રયોજનભૂત તો એક જ તત્વ છે, તે મારો આત્મા, આપનો આત્મા, આત્મતત્વ. તો ચૈતન્ય તત્વ છે એનો જ સાર લેવાનો છે. એનો સાર શું? તો કે હું જ્ઞાન દર્શન ઉપયોગ વંચું અને મારે મારા ઉપયોગમાં સ્થિતિ કરવાની છે. એ ભાવ છે, એ ગુણ છે, એ ઉપયોગ છે, એમાં સ્થિતિ કરું તો જ હું સાચો અને તો જ કેવલ જ્ઞાન અને તો જ મોક્ષ. બાકી આ તો બધું જન્મ મરણ તો ચાલ્યા કરે. ચતુર્ગતિ રૂપી સંસારમાં 84ના ફેરામાં તો અનાદિકાળથી રખડું છું, રજડું છું. એમાંથી સાર શું કાઢ્યો? અનાજનો સાર ખબર પડે, ધાન્યનો લોટ દળાવતા ખબર પડે, મૂકતા ખબર પડે, વીણતા ખબર પડે. તો ફોતરું તે ફોતરું છે. સંસાર એટલે ફોતરું જેમાં કોઈ સાર નથી. એમાંથી તેલ નીકળવાનું છે જ નહીં. પાણી વલોવીએ તો ઘી થાય એમ ક્યાંય સાંભળ્યું છે? મેં તો સાંભળ્યું નથી ને જોયું નથી. આપણે જોયું હોય તો જોવું છે. તો કે સંસારની માયામાં મેં તો વલોવ્યું પાણી, આવી રૂડી ભક્તિ મેં પહેલાં કદી ન જાણી. એમાં આપણે ગાઈએ છીએ તો સંસારની માયામાં પાણી વલોવતા કંઈ ઘી મળે નહીં, કાંઈ મળે નહીં, કોઈ વસ્તુ મળે નહીં. એટલે સંસારના વિશે તો કૃપાળદેવે ઘણું કીધું છે. મોક્ષમાળાના પાઠમાં વધારે વિચારીશું. 4 તો ઉપમા આપી છે અને એક જગ્યાએ પત્રમાં લખ્યું છે, ઘણું કરીને 102માં શરૂઆત જ કે દુરંત અને સાર વર્જિત એવા સંસારમાં, સાર વર્જિત જેમાંથી સાર નીકળી જ ગયો છે તેનું નામ સંસાર. સારભૂત છે નહીં, સાર છોડી દીધો છે, વર્જી દેવું, છોડી દેવો. તેમાં આપણે શું કરવાનું? અને દુરંત મુશ્કેલીથી, મહા મુશ્કેલીથી જેનો અંત આવે છે તેવો આ સંસાર ભવસાગર છે. એનો અંત મહા મુશ્કેલી આવે છે, પણ આવે છે. તો પ્રયોજનભૂત તત્વ તો એક આત્મા જ છે. એને જ સારભૂત માણી એની સેવા કરવાની છે. એમાં જ રહેવા જેવું છે. અને પછી 22મો પ્રશ્ન કીધો છે, સદા પૂજનિક કોણ? વિતરાગ દેવ, સુસાધુ અને સુધર્મ. હર હંમેશ પૂજવા લાયક કે યોગ્ય કોણ કહેવાય? પૂજવું શું? પૂજા કરવી. અંગ પૂજા કરીએ, અગ્ર પૂજા કરીએ, ભાવ પૂજા કરીએ. તો હંમેશા પૂજવા જેવું શું છે? તો કે વારંવાર તો આપણે તિલક ચંદન નહીં કરી શકીએ, થોડીક વાર કદાચ કરીએ દિવસમાં, તો એ અંગ પૂજા થઈ. પછી અગ્ર પૂજા એ હંમેશા કરી શકીએ, તો કે એ પણ બહુ ન થાય, થોડીક વાર માટે થાય, એમના અંગ ઉપરનું અને એમની નજીક જઈને. પણ ભાવ પૂજા હંમેશ કરી શકીએ, સદા લખ્યું છે. તો ભાવ પૂજા કરવાની છે. સદા પૂજનિક કોણ? તો પૂજવું છે, પૂજનારા આપણે છીએ, પણ કોને પૂજવા યોગ્ય છે? જગતમાં સૌથી વધારે કોણ પૂજવા યોગ્ય છે? તો આમ તો આત્મા જ છે. આત્મા જ પૂજનિક છે, આત્મા જ વંદનિક છે, આત્મા જ અર્ચનિક છે. આત્મા એ આત્માને વંદવાનો, ભજવાનો, પૂજવાનો, ભજવાનો છે. બાકી કાંઈ વાતમાં માલ નથી. કેમ કે સાર સંસારમાં નથી. તો રહ્યો ક્યાં સાર? તો કે સંસારમાં સાર નથી. તો સારભૂત એવું એક જ પદાર્થ અને તે આત્મા તત્વ. અને પોતે પોતાને ભજવાનો છે. નિશ્ચય નહીંથી તો પોતે પોતાને જ ભજે છે, પોતે જ પૂજ્ય છે. આત્મા જેવો કોઈ દેવ નથી. એટલે આત્મા જ પૂજનિક થયો, પણ પૂજવા યોગ્ય થયો. મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. તો હું મારા આત્માને વંદન કરું છું, શુદ્ધાત્માને વંદન કરું છું. એનામાં જ્ઞાન દર્શન ગુણ રહેલા છે, ઉપયોગ રહેલા છે, શુદ્ધ ચૈતન્ય છે. પણ એ દશા નથી પ્રગટી ત્યાં સુધી વ્યવહારથી હે પરમ કૃપાળુ દેવ, આપની આજ્ઞા પ્રમાણે વિતરાગ દેવ, સુસાધુ અને સુધર્મને હું પૂજું છું. સતદેવ, સદગુરુ અને સત્ધર્મને હું પૂજું તો હું મારા આત્માને જ પૂજું છું, વંદું છું. વ્યવહાર સે હે દેવ જીન, નિહચે સે હે આપ, એહી મત સમજ લે જીન પ્રવચન કી છા. સાચું આ જ સમજવાનું છે. જે જીનપદ નિજપદ એકતા, જીનપદ અને નિજપદ પોતે એમાં કોઈ ભેદભાવ નથી. ભેદભાવ નહીં કાંઈ. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. એ લક્ષ્ય કરાવવા માટે જ આ બધા સત્શાસ્ત્રો છે, સત્પુરુષ છે, એના વચનામૃતજી છે. તો સાચા દેવ એટલે વિતરાગ દેવ, સર્વજ્ઞ દેવ, કે જેને રાગ દ્વેષ વિહીન સ્થિતિ થઈ છે, અષ્ટાદશ દૂષણ રહિત સ્થિતિ પ્રાપ્ત કરી છે, તે વિતરાગ દેવ.
તેનો પણ પાઠ મોક્ષમાળામાં આપણે જરૂર લઈશું. પછી સુસાધુ કહેતા ત્યાં સુગુરુ, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, એટલે ત્યાં સદગુરુનું લક્ષણ એનું શરણ લેવાનું છે. અને એ જે કહે છે એ કેવલી પ્રરૂપિત તત્વ એટલે ધર્મ, તે સુધર્મ એટલે સતદેવ, સતગુરુ અને સત્ધર્મ 3 તત્વનું ગ્રહણ કરતાં આપણા શુદ્ધાત્માનું ગ્રહણ અને મોક્ષ થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.